નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રિકલ પાવર જનરેશનના આજના આ લેક્ચરમાં આપણે બેઝ લોડ અને પીક લોડ પાવર પ્લાન્ટનો અભ્યાસ કરીશું. ચાલો, બેઝ લોડ અને પીક લોડ પાવર પ્લાન્ટ એટલે શું? બેઝ લોડ અને પીક લોડ પાવર પ્લાન્ટ શબ્દ ખાસ મહત્વનો છે. બેઝ લોડ અને પીક લોડ. વિદ્યાર્થી મિત્રો, પાવર સિસ્ટમમાં વિવિધ પ્રકારના જનરેટિંગ સ્ટેશન હોય છે. દરેકની ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ કેરેક્ટરિસ્ટિક અલગ અલગ હોય છે. હવે જોઈએ તો હાઇડ્રો પાવર પ્લાન્ટ છે એ સ્ટેશનની ફિક્સ કોસ્ટ સૌથી વધારે હશે અને ઓપરેટિંગ કોસ્ટ સૌથી ઓછી હશે, જ્યારે થર્મલ પાવર સ્ટેશનમાં ફિક્સ કોસ્ટ ઓછી હશે અને રનિંગ કોસ્ટ વધારે હશે. ઉપરાંત જો પાવર સ્ટેશન ઓછા લોડ ફેક્ટર પર ચલાવવામાં આવે તો કોસ્ટ પ્રતિ યુનિટ વધી જાય છે. એક યુનિટની કોસ્ટમાં પણ શું થાય છે? વધારો થાય છે. અને દરેક પાવર સ્ટેશનની ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક પણ કેવી હોય છે? અલગ અલગ હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ડીઝલ અને હાઇડ્રો પાવર પ્લાન્ટ છે એ સહેલાઈથી ચાલુ બંધ કરી શકાય છે, પરંતુ ન્યુક્લિયર અને થર્મલ પાવર પ્લાન્ટને આપણે સહેલાઈથી ચાલુ બંધ કરી શકાતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો, દરેક પાવર સિસ્ટમના યુનિટને એવી રીતે ચલાવવા જોઈએ કે જેથી એની પ્રતિ યુનિટ કોસ્ટ કેવી આવે? ઓછી આવે. ચાલો, આ એક સિસ્ટમનો ડેઇલી લોડ કર્વ આપેલો છે અને આગલા લેક્ચરમાં આપણે લોડ કર્વ વિશે ભણ્યા. હવે આ જે સિસ્ટમનો ડેઇલી લોડ કર્વ આપ્યો છે એના પર થોડું જોઈએ કે રાતના 12 મિડનાઇટે 150 મેગાવોટની ડિમાન્ડ છે. બરાબર છે? રાતના 12 વાગે કેટલી છે? 150 મેગાવોટની ડિમાન્ડ છે. 6 વાગ્યા સુધી સેમ રહેશે. બરાબર. ત્યારબાદ 6 વાગ્યાથી ડિમાન્ડ કેવી થશે? વધવાની શરૂઆત થશે. જુઓ, તમે ગ્રાફમાં જુઓ. ગ્રાફની અંદર તમને બતાવવામાં આવ્યું છે. ચાલો, ત્યારબાદ 6 થી 8માં એની ડિમાન્ડ કેટલી થઈ જાય છે? 250 મેગાવોટ થઈ જાય છે. ચાલો, ત્યારબાદ કેટલા વાગ્યા સુધી? એટલે 250 મેગાવોટ રહે છે 12 વાગ્યા સુધી. ત્યારબાદ ફરી જો એની ડિમાન્ડ કેવી થઈ જશે? 150 પાછી આવી જશે. ત્યારબાદ 6 વાગ્યા સુધી ફરી પાછી 250 મેગાવોટ સુધી જેટલી રહી છે. બરાબર છે. હવે ત્યાર પછીનો ટાઈમ આવશે 6 થી 9નો ટાઈમ કે 6 થી 10નો ટાઈમ. એની અંદર ડિમાન્ડ કેટલા મેગાવોટ સુધીની જતી રહી છે? 400 મેગાવોટ. એક ઝાટકે કેટલી? 400 મેગાવોટ જેટલી થઈ જાય છે. અને ત્યારબાદ પાછી લોડ એની ડિમાન્ડ કેવી થાય છે? ઘટવાની શરૂઆત થાય છે. એટલે પાછું 12 મિડનાઇટ આવશે એટલે ફરી કેટલું થઈ જશે? 150 મેગાવોટ થઈ જશે. બરાબર છે? તો આ શું હતું? સિસ્ટમનો ડેઇલી લોડ કર્વ હતો. એની અંદર જુઓ, હવે અહીંયા 250 મેગાવોટ પછી એક ડોટેડ લાઇન મારી છે અને એની ઉપરનો જે લોડ છે ત્યાં શું લખ્યું છે? પીક લોડ લખ્યું છે. બરાબર છે? ત્યાં શું લખ્યું છે? પીક લોડ લખ્યું છે. પીક લોડ એટલે કે જ્યાં ડિમાન્ડ વધી જાય છે, જ્યાં બેઝ પાવર પ્લાન્ટ જે છે, બેઝ લોડ સ્ટેશન છે એની જરૂર કરતાં પણ વધારે વધી જાય છે ત્યારે પીક લોડ સ્ટેશન ચાલુ કરવામાં આવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એની કેરેક્ટરિસ્ટિકને બધાનો અભ્યાસ કરીશું.
વિદ્યાર્થી મિત્રો, આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને આખા વર્ષ દરમિયાન પાવર સ્ટેશન આખા વર્ષ દરમિયાન ચાલુ રાખવામાં આવે, જેને બેઝ લોડ પાવર સ્ટેશન કહીએ છીએ, અને પાવર સ્ટેશનને દિવસમાં પીક લોડ આવે ત્યારે જ ચાલુ કરવામાં આવે, તેને આપણે પીક લોડ સ્ટેશન કહીએ છીએ. ચલો, હવે આ એક દિવસની વાત કરીએ. હવે હું તમને એક યરલી બતાવું છું કે આપણે યરલી એનો લોડ કર્વ કાઢીએ તો શું થશે. તો જો જેવું સ્ટાર્ટ થશે, આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, 12 મહિના છે, બરાબર છે. હવે શું થશે કે જાન્યુઆરીની અંદર વિન્ટર ચાલતો હશે તો એની ડિમાન્ડ ઓછી રહેશે, પણ જેવો માર્ચ ચાલુ થશે એટલે ડિમાન્ડ કેવી થશે? વધશે. એપ્રિલમાં એનાથી વધશે, મે, જૂનમાં એનાથી પણ વધારે હશે, પછી જુલાઈમાં થોડી ઓછી થશે, ઓગસ્ટમાં થોડી ઓછી થશે, સપ્ટેમ્બરમાં પાછી વધશે, ઓક્ટોબરમાં ઘટશે, નવેમ્બરની અંદર આપણે ગુજરાતની અંદર દિવાળી અને નવરાત્રિ આવે એટલે ડિમાન્ડ કેવી થઈ જશે? પાછી હાઈ થઈ જશે, અને ડિસેમ્બરની અંદર ક્રિસમસના દિવસે ડિમાન્ડ હાઈ થઈ જશે. તો આ રીતે દરેક સિઝન પ્રમાણે ડિમાન્ડ કેવી હોય છે? અલગ અલગ હોય છે. હવે આપણે સિસ્ટમ, તો આમાં શું કીધું તું? લોડ ડ્યુરેશન કહું કે વધારે ઉતરતા ક્રમમાં એને ગોઠવવાનું. તો જો એ કહું માટે આપણે જોઈએ તો પીક લોડ કેટલો છે? 400 મેગાવોટ છે, અને તે કેટલા કલાક? 1 કલાક દરમિયાન રહે છે. આકૃતિમાં જોવું તો જે પીક લોડ પાવર સ્ટેશન છે 1 કલાક માટે ચાલે છે, બરાબર. અને ત્યારબાદ 350 મેગાવોટ લોડ માટે 2 કલાક રહે છે, અને 300 મેગાવોટ માટે પણ કેટલો કલાક રહે છે? 2 કલાક રહે છે. જ્યારે મોટાભાગનો લોડ કેટલો રહે છે? 250 મેગાવોટ કરતાં ઓછો રહે છે. જે 250 મેગાવોટની નીચે છે એ બધું શું આવશે? બેઝ લોડ પાવર પ્લાન્ટમાં આવશે. અને એબી લાઇનથી જે ઉપરનો ભાગ છે, આ ભાગ જે મેં ડબલ એરોથી બતાવ્યું છે, એ શું થઈ જશે? પીક લોડ પાવર પ્લાન્ટ થઈ જશે, બરાબર છે. આમ બેઝ લોડ પાવર પ્લાન્ટ લગભગ પૂર્ણ ભાર સાથે 24 કલાક ચાલતું હોવાથી તેનું લોડ ફેક્ટર વધારે હોય છે. હવે સ્વાભાવિક વાત છે કે બેઝ લોડ પાવર પ્લાન્ટ છે જે 24 કલાક ચાલશે તો જ આપણને ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરી શકશે, બરાબર છે. જેના લીધે એનું લોડ ફેક્ટર શું થઈ જશે? વધારે થશે, જેથી એની પર યુનિટ કોસ્ટ કેવી આવે છે? ઓછી આવે છે. પરંતુ પીક લોડ પાવર પ્લાન્ટ જે છે, જ્યારે પીક લોડ પાવર પ્લાન્ટ દિવસમાં 2 કે 3 કલાક માટે જ ચાલુ કરવામાં આવે છે, જેથી એની પર યુનિટ લોડ ફેક્ટર કેવું હોય છે? ઓછું હોય છે. દાખલા તરીકે અહીં ઉદાહરણમાં આપણે જે બેઝ લોડ પાવર સ્ટેશનનું ફેક્ટર ગણીએ તો એ કેટલું થશે? 84.2%. અને એનું પીક લોડ સ્ટેશનનું લોડ ફેક્ટર કેટલું થશે? 9.7% થાય છે. પાવર સિસ્ટમની અંદર ઘણા બધા પ્રકારના પાવર સ્ટેશન હોઈ શકે છે, જેમ કે ન્યુક્લિયર, હાઇડ્રો, થર્મલ, ડીઝલ. થર્મલ પાવર પ્લાન્ટની એફિશિયન્સી કેવી હોય છે? અલગ અલગ હોઈ શકે છે. દરેક થર્મલ પ્લાન્ટની એફિશિયન્સી એક સરખી આવે એ જરૂરી નથી. હાઇડ્રો પાવર સ્ટેશન પણ વિશાળ સ્ટોરેજવાળું અથવા તો રન ઓફ રિવર પ્રકારનું ઓછા સ્ટોરેજવાળું હોય છે, જેથી એ બધાને એવી રીતે ચલાવવા કે એની ઓવરઓલ કોસ્ટ કેવી આવે? પ્રતિ યુનિટ કોસ્ટ કેવી આવે? ઓછી આવે, બરાબર છે. ચલો, હવે જે પાવર સ્ટેશનને વધારે લોડ ફેક્ટર પર ચલાવવાની જરૂર પડે તેને બેઝ લોડ પાવર, તેને શું કહેવામાં આવે છે? બેઝ લોડ સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. અને જે પાવર સ્ટેશનની ઓપરેટિંગ કોસ્ટ વધારે હોય અને સહેલાઈથી ચાલુ બંધ કરી શકાતું હોય તેવાને શું કહેવામાં આવે છે? પીક લોડ કહેવામાં આવે છે. પીક લોડ પાવર સ્ટેશન તરીકે ચલાવવું જોઈએ. દાખલા તરીકે લઈએ તો જો સિસ્ટમમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, લિમિટેડ સ્ટોરેજવાળું હાઇડ્રો પાવર પ્લાન્ટ અને થર્મલ પાવર સ્ટેશન હોય તો કેવી રીતે ચલાવી શકાય, બરાબર છે. એની આકૃતિ અહીંયા આપણને આપેલી છે. આપણે એ રીતેના પ્રેફરન્સમાં જોઈએ કે એન્યુઅલી લોડ ડ્યુરેશન કહું જ્યારે નક્કી કરવાનો હોય ત્યારે સૌપ્રથમ ન્યુક્લિયર ચલાવવાનું, ત્યારબાદ થર્મલ ચલાવવાનું, અને જો ડિમાન્ડને પહોંચી ના વળાતી હોય તો જ આપણે એને હાઇડ્રો ચાલુ કરવાનું, બરાબર છે. બીજું શું છે કે ઓછા કેપેસિટીવાળું
ઓછું કેપેસિટીવાળું હાઇડ્રો પાવર હોય, એટલે કે રન ઓફ રિવર હાઇડ્રો હોય, તો પહેલાં એ ચલાવવાનું, ત્યારબાદ ન્યુક્લિયર ચલાવવાનું, ત્યારબાદ થર્મલ ચલાવવાનું, ત્યારબાદ સ્ટોરેજ ટાઈપનું હાઇડ્રો કે જેની અંદર બહુ જ મોટું સ્ટોરેજ હોય એવું સ્ટોરેજવાળું હાઇડ્રો ચલાવવાનું, અને ત્યારબાદ ડીઝલ પાવર પ્લાન્ટ ચાલુ કરવાનો. તો આ શું હતું, કેવી રીતના લોડ, બેઝ લોડ અને પીક લોડ આપણે કરી શકીએ, એને ઓપરેટિંગમાં લાવી શકીએ છીએ. બરાબર છે. તો હવે બેઝ લોડ પાવર પ્લાન્ટ કયા કયા છે અને પીક લોડ પાવર પ્લાન્ટ કયા કયા આપણે તમને ડિટેલમાં જણાવું છું. બેઝ લોડ પાવર પ્લાન્ટની અંદર આવશે થર્મલ પાવર પ્લાન્ટ, થર્મલ પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. જ્યારે પીક લોડની અંદર આવશે હાઇડ્રો પાવર પ્લાન્ટ અને ડીઝલ પાવર પ્લાન્ટ, ગેસ પાવર પ્લાન્ટ. આ બધા શામાં આવશે? પીક લોડની અંદર. બેઝ લોડ પાવર પ્લાન્ટ 24 કલાક ચાલુ જ રહેવાના છે. કોલસો અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એટલે કે યુરેનિયમ થોરિયમ વાળા જે પાવર પ્લાન્ટ છે એ તો ચાલુ જ રહેવાના છે. બરાબર છે. પણ પીક લોડ પાવર સ્ટેશનની અંદર જે હાઇડ્રો પાવર પ્લાન્ટ છે, ડીઝલ પાવર પ્લાન્ટ છે, ગેસ પાવર પ્લાન્ટ છે, એ બધાને કેવા સ્ટેન્ડ બાય રાખવાના કે જ્યારે ડિમાન્ડ વધી જાય ત્યારે એને ઓન કરી દેવાના અને એ ચાલુ થઈ જાય. ચોમાસાની સિઝન હોય ત્યારે નર્મદા ડેમ ભરાય છે, મધ્યપ્રદેશમાંથી પાણી આવે એટલે નર્મદા ડેમ ભરાય છે. નર્મદા ડેમ ભરાય છે એટલે શું થશે? ડેમ ભરાશે એટલે એના જે 6 યુનિટ છે, 6 યુનિટ ચાલુ કરી દઈશું આપણે, પીક લોડમાં રાખીશું, જનરેશન કરીશું. પાણી સ્ટોરેજ છે એટલે પછી અમુક લિમિટ કરતાં પાણી ઓછું થાય તો પાવર પ્લાન્ટને આપણે શું કરી દઈએ છીએ? બંધ કરી દઈએ છીએ. ત્યારબાદ ગેસ પાવર પ્લાન્ટ એટલે જેને ફ્રિકવન્ટલી સ્ટાર્ટ કરી શકાય. આમ બર્નર ચાલુ કરો એટલે ગેસ પાવર પ્લાન્ટ ચાલુ, બર્નર ઓફ કરો એટલે ગેસ પાવર પ્લાન્ટ બંધ. એવી જ રીતે ડીઝલ પાવર પ્લાન્ટ છે. આ બધાને આપણે શાની અંદર ગણી શકીએ છીએ? પીક લોડની અંદર ગણી છે. પરંતુ ન્યુક્લિયર અને થર્મલ જે આપણા બેઝ લોડ પાવર પ્લાન્ટ છે, જે 24 કલાક કેવા રહે છે? ચાલુ રહે છે. અને દરેક પાવર પ્લાન્ટ એવી રીતે ચલાવવામાં આવે છે કે એની પર યુનિટ કોસ્ટ જે હોય એ ઓવરઓલ કેવી આવે? ઓછી આવે. તો આ હતું બેઝ લોડ અને પીક લોડ પાવર પ્લાન્ટ. હવે એની કેરેક્ટરિસ્ટિક જોઈશું. બેઝ લોડ પાવર પ્લાન્ટની કેરેક્ટરિસ્ટિક શું છે અને પીક લોડ પાવર પ્લાન્ટની કેરેક્ટરિસ્ટિક શું છે? તો પહેલું, બેઝ લોડ પાવર સ્ટેશન આખા વર્ષ દરમિયાન ઓપરેટ કરવામાં આવે છે. એટલે કે બેઝ લોડ પાવર પ્લાન્ટ છે 24 કલાક ચાલુ રહે છે. કોલસો આવતો જશે, એનું મિલિંગ થતું જશે, મેગ્નેટિક સેપરેટરથી છૂટો પડતો જશે, ત્યારબાદ એને કોલ ક્રશ કરીશું, બોઇલરમાં નાખીશું, ત્યારબાદ ટર્બાઇનને 3000 RPMથી ફેરવીશું, ઓલ્ટરનેટર 3 ઉત્પન્ન થશે, એક્સાઇટર ઓલ્ટરનેટરને ડીસી ફિલ્ડ આપશે અને ઇલેક્ટ્રિસિટી જનરેટ થતી જશે. આ એક 24 કલાક આ પ્રોસેસ ચાલુની ચાલુ જ રહેશે. બરાબર છે. બીજું કે તેનું લોડ ફેક્ટર વધારે હોય છે. સ્વાભાવિક વાત છે કે 24 કલાક ચાલશે તો એનું લોડ ફેક્ટર પણ કેવું હશે? વધારે હશે. એફિશિયન્સી પણ આપણને વધારે મળશે અને ઓવરઓલ કોસ્ટ પ્રતિ યુનિટ પણ કેવી હશે? ઓછી હશે. કેપેસિટી વધારે હશે અને કેપિટલ કોસ્ટ વધી જશે. બેઝ લોડ પાવર પ્લાન્ટની કેપિટલ કોસ્ટ કેવી થઈ જાય છે? વધી જાય છે. અને તેને ચાલુ બંધ કરવા સરળ હોતા નથી. બેઝ લોડ પાવર પ્લાન્ટ હોય એને ચાલુ કરવા સરળ બનતા નથી. થર્મલ પાવર પ્લાન્ટને ચાલુ કરવા માટે મિનિમમ 2 થી 3 દિવસનો ટાઈમ લાગી જાય છે. જ્યારે એને બોઇલર સ્ટાર્ટ કરવાનું હોય એ પ્રોસેસને લાઇટનિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. લાઇટનિંગ કરવું એટલે કે બોઇલરને સ્ટાર્ટ કરવું. બોઇલરને સ્ટાર્ટ કરવા માટે સૌપ્રથમ એને ડાયરેક્ટ કોલસો આપવામાં આવતો નથી. અલગ અલગ પ્રકારના ઓઇલ, કેમિકલ નાખીને પછી બોઇલર સ્ટાર્ટ કરવામાં આવે છે. પીક લોડ પાવર પ્લાન્ટની કેરેક્ટરિસ્ટિક કેવી હશે? બેઝ લોડ કરતાં ઊંધી હશે. પહેલું, પીક લોડ પાવર સ્ટેશન આખા વર્ષ દરમિયાન ચલાવવામાં આવતું નથી. પીક લોડ પાવર સ્ટેશન વર્ષ દરમિયાન જરૂર ના પડે. જ્યારે જરૂર પડે ત્યારે પીક લોડ પાવર સ્ટેશન ચાલુ કરી દેવામાં આવે છે, પછી બંધ. બીજું, એનું લોડ ફેક્ટર કેવું હશે? ઓછું હશે. ત્રીજું, એફિશિયન્સી કેવી હશે? એની થોડી ઓછી હશે. ચોથું, એની ઓવરઓલ કોસ્ટ પર યુનિટ પણ કેવી હશે? વધારે હશે. કેપિટલ કોસ્ટ પણ એની ઓછી હશે. કેપેસિટી એની કેવી હશે? ઓછી હશે. અને ચાલુ બંધ કરવા સરળ છે. હાઇડ્રો પાવર પ્લાન્ટ હોય એને ચાલુ બંધ કરવું હોય તો પાણી આવ્યું, ગેટ ખોલો, પાણી આવી જશે, ચાલુ થઈ ગયું. ગેસ બેઝ પાવર પ્લાન્ટ હોય, ગેસ આપો, પાવર પ્લાન્ટ ચાલુ.
ડીઝલ બેઝ હશે, ડીઝલ આપો, પાવર પ્લાન્ટ ચાલુ. તો આ બધું શું છે? એક પીક લોડ છે જે આપણે તાત્કાલિક સ્ટાર્ટ કરી શકીએ છીએ અને તાત્કાલિક આપણે એને બંધ પણ કરી શકીએ છીએ. બરાબર. બેઝ લોડ અને પીક લોડ પાવર પ્લાન્ટની કેરેક્ટરિસ્ટિક આપણે જોઈ. હવે આ લેક્ચરની અંદર આપણે શું ભણ્યા ફરી એક વખત એનું રિવિઝન કરીશું. બેઝ લોડ અને પીક લોડ પાવર સ્ટેશન. પાવર સિસ્ટમમાં વિવિધ પ્રકારના જનરેટિંગ સ્ટેશન હોય છે. દરેકની ફિક્સ્ડ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ કેવી હશે? અલગ અલગ હશે. હાઇડ્રો પાવર પ્લાન્ટ હોય તો એની ફિક્સ્ડ કોસ્ટ સૌથી વધારે હશે, કારણ કે હાઇડ્રો પાવર પ્લાન્ટને સ્થાપવા માટે સૌથી વધારે ખર્ચો થાય. કેમ? કારણ કે એનો ડેમ બાંધવો, ડેમ બાંધવાની પાછળ રિઝર્વર મોટું થાય એટલે પાછળનો ભાગ ડૂબે, ત્યાં રહેતા લોકોને પુનર્વસન માટે પૈસા ફાળવવા. ડેમ બાંધવો કંઈ નાની સૂની વાત નથી, ડેમની અંદર કરોડો રૂપિયા જાય. ત્યારબાદ એની જે ટર્બાઇનને ઓક્ઝિલરી આવે છે એ પણ ઘણું બધું મોંઘું આવે છે. ત્યારબાદ એ પાણી જે નીકળશે એને કેનાલ સ્વરૂપે એને બહાર કાઢવું, એ બધી એની કેપિટલ કોસ્ટ કેવી થઈ જશે? સૌથી વધી જશે. જ્યારે ઓપરેટિંગ કોસ્ટ કેવી હશે? એકદમ ઓછી. પાણી આવ્યું, ઓકે ડન, જવા દો. બરાબર છે. પાણી આવે એટલે સ્ટાર્ટ કરી દેવાનું, ટર્બાઇન ફરી જશે, ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થઈ જશે. કારણ કે કોલસો લાવવાનો ખર્ચો આપવો પડે, કોલસાને ખાલી કરવાનો, સ્ટોરેજ કરવાનો. થર્મલ પાવર પ્લાન્ટમાં આપણે ભણીએ કે કોલ માટે કેટલું બધું જરૂર છે, ઘણું બધું જરૂર પડે છે. બરાબર છે. અને આની અંદર એવું થશે નહીં. રનિંગ કોસ્ટ કેવી હશે? એની સૌથી ઓછી હશે. થર્મલ પાવર સ્ટેશનમાં શું હશે કે એની ફિક્સ્ડ કોસ્ટ પ્રમાણમાં ઓછી હશે. પ્રમાણમાં ઓછી હશે, સાવ ઓછી હશે એવું નથી કીધું, પ્રમાણમાં ઓછી હશે. જ્યારે એની રનિંગ કોસ્ટ કેવી થઈ જશે? વધી જશે. કેમ? કારણ કે કોલસાનું મેં તમને આની પહેલાં જ એક્ઝામ્પલ આપ્યું. એનો બધો પાણી કુલ કરવાનું, આ તે એ બધું પ્રોસેસ જે આપણે ભણી ગયા છે બધી પ્રોસેસ ખર્ચાળ છે. બરાબર. તો એની શું થઈ જશે? રનિંગ કોસ્ટ કેવી થઈ જશે? વધી જશે. અને જો પાવર સ્ટેશન લોડ ફેક્ટર પર ચલાવવામાં આવે તો પર યુનિટ કોસ્ટ કેવી થાય છે? વધે છે. દરેકની કેરેક્ટરિસ્ટિક પણ કેવી હશે? અલગ અલગ હશે. હાઇડ્રો પાવર સ્ટેશન, ડીઝલ પાવર સ્ટેશન ઝડપથી ચાલુ બંધ થઈ જશે, જ્યારે ન્યુક્લિયર અને થર્મલ થશે નહીં. આપણે એનો બેઝ લોડ, એક બેઝ લોડ અને પીક લોડનો સિસ્ટમનો ડેઇલી કર્વ લીધો હતો. હવે સિસ્ટમ ડ્યુરેશન કર્વ લઈશું. આગળ જ જોયું આપણે કે લોડ ડ્યુરેશન કર્વ એટલે શું? લોડ ડ્યુરેશન કર્વ એટલે જેટલી પણ મેક્સિમમ ડિમાન્ડ હોય એને ઉતરતા ક્રમમાં ગોઠવીને ગ્રાફની નીચે જે એરિયા કવર થાય એ ગ્રાફની નીચેનો એરિયા અને ઉતરતા ક્રમમાં ગોઠવીને લોડ અને ટાઈમ વચ્ચેનો જે ગ્રાફ રચાય છે એને લોડ ડ્યુરેશન કર્વ કહેવામાં આવે છે. બરાબર છે. જો આકૃતિ ફરી એક વખત તમે ચલો, બેઝ લોડ પાવર સ્ટેશન જે છે એ લગભગ પૂર્ણ ભાર પર એટલે કે ફૂલ લોડ ઉપર 24 કલાક ચલાવવાનું ચાલતું હોવાથી તેનો લોડ ફેક્ટર કેવો હશે? વધારે હશે. જ્યારે પીક લોડ સ્ટેશન 2 કે 3 દિવસમાં 2 કે 3 કલાક માટે જ ચલાવવાનું હોવાથી તેનો લોડ ફેક્ટર કેવો આવશે? ઓછો આવશે. આગળના વિડીયોમાં આપણે જોયું કે લોડ ફેક્ટરની વ્યાખ્યા શું આપી હતી? મને જરા કહો. લોડ ફેક્ટર એટલે કે કર્વની નીચેનો એરિયા ડિવાઇડેડ બાય મેક્સિમમ ડિમાન્ડ ઇન્ટુ 24 ઇન્ટુ 100. બરાબર છે. એનાથી આપણને લોડ ફેક્ટર મળશે. હવે જ્યારે પીક લોડ સ્ટેશન હશે જે 2 થી 3 દિવસ માટે 2 થી 3 કલાક માટે ચલાવીશું એટલે મેક્સિમમ ટાઈમ ઓછો થઈ જશે. એટલે શું થશે? એનો લોડ ફેક્ટર કેવો આવશે? ઓછો આવશે. ઉપરના ગ્રાફ પ્રમાણે આપણે જો ગણવા જઈએ તો 84% શું આવશે? લોડ બેઝ લોડ માટે આવશે, જ્યારે 9.7% પીક લોડ માટે આવશે. પાવર સિસ્ટમમાં વિવિધ પ્રકારના પાવર સ્ટેશન છે, જેમ કે ન્યુક્લિયર, હાઇડ્રો, થર્મલ, ડીઝલ વગેરે. દરેક પ્લાન્ટની એફિશિયન્સી કેવી હોય છે? અલગ અલગ હોય છે. હાઇડ્રોમાં પણ 2 પ્રકાર આવશે કે વિશાળ સ્ટોરેજ ધરાવતો અને રન ઓફ રિવર વોટર, એટલે કે ઓછા સ્ટોરેજવાળું ચાલતું હશે. બરાબર છે. જે પાવર સ્ટેશનને વધારે લોડ પર ચલાવવાની જરૂર પડે તેને બેઝ લોડ અને ઓછા લોડ પર ચલાવવાની જરૂર પડે એને પીક લોડ કહેવામાં આવે છે. હવે સિસ્ટમની અંદર જે પાવર પ્લાન્ટ છે એને ફરી એક વખત આપણે રિવિઝનમાં જ ગોઠવીશું. કેવી રીતના ગોઠવાશે કે ન્યુક્લિયર પહેલાં ચલાવવાનું, થર્મલ અને જો ખૂટે તો હાઇડ્રો, પણ વધારે ડિમાન્ડ હોય તો રન ઓફ રિવર હાઇડ્રો, ન્યુક્લિયર, થર્મલ, સ્ટોરેજ ટાઈપ હાઇડ્રો અને ડીઝલ પાવર પ્લાન્ટ.
બરાબર છે. હવે એની કેરેક્ટરિસ્ટિક શું છે તો કે બેઝ લોડ પાવર પ્લાન્ટ આખા વર્ષ દરમિયાન ઓપરેટ કરવામાં આવે છે. તેનું લોડ ફેક્ટર વધારે હોય છે, એફિશિયન્સી વધારે હોય છે, ઓવરઓલ કોસ્ટ ઓછી હોય છે, કેપિટલ કોસ્ટ વધારે થશે, કેપેસિટી વધારે હશે, ચાલુ બંધ કરવા સરળ હોતા નથી. જ્યારે પીક લોડની અંદર એનાથી રિવર્સ પ્રોસેસ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો બેઝ લોડ અને પીક લોડ પાવર સ્ટેશન. હવે પછીના લેક્ચરની અંદર આપણે પાવર પ્લાન્ટના ઓપરેશનને લગતા વિવિધ ફેક્ટર જેમ કે પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર, યુટિલાઇઝેશન ફેક્ટર અને પ્લાન્ટ યુઝ ફેક્ટરનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.